ઉમિયા ચાલીસાનું મહત્ત્વ. તો મિત્રો, આજે ઉમિયા ચાલીસા સાંભળીશું ગુજરાતીમાં અને તેનું મહત્ત્વ સાંભળીશું. શ્રી ઉમિયા ચાલીસા એ ગુજરાતી ભક્તિ સાહિત્યમાં ખૂબ જ પ્રસિદ્ધ અને પવિત્ર સ્તોત્ર છે, જેમાં ઉમિયા માતાજીની શ્રુતિમાં રચાયેલું 40 ચોપાઈનું ચાલીસા છે. આ ચાલીસા હનુમાન ચાલીસા કે શ્રી રામ ચાલીસા જેવી જ રીતે રચાયેલી છે અને તેનું મહત્ત્વ ખાસ કરીને કડવા પાટીદાર સમાજમાં અત્યંત ઊંડું છે, કારણ કે ઉમિયા માતાજી તેમની કુળદેવી છે. મુખ્ય મહત્ત્વ અને લાભો. આધ્યાત્મિક જોડાણ. નિયમિત પાઠથી માતા ઉમિયાની કૃપા પ્રાપ્ત થાય છે. તે આદ્યશક્તિ, ગૌરી ગિરિજા, ઉમા અર્પણાના સ્વરૂપે વર્ણવાય છે. વિઘ્ન નિવારણ અને રક્ષા. ચાલીસામાં માતાને વિઘ્નહર્તા, અસુર સંહારક, રણચંડી સ્વરૂપે તરીકે સ્તુતિ કરવામાં આવે છે, જેથી ભક્તોને માનસિક શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. કુળદેવીની પૂજા કરવા કડવા પાટીદાર સમુદાયમાં લગ્ન, નવા ઘરમાં પ્રવેશ, નવા બિઝનેસની શરૂઆત વગેરે માંગલ કાર્યો પહેલાં ઉમિયા ચાલીસાનો પાઠ ખૂબ જ નિયમિત કરવામાં આવે છે. મનની શાંતિ અને ભક્તિ વૃદ્ધિ. રોજ અથવા નવરાત્રિ, દિવાળી, ચૈત્ર શારદ નવરાત્રિ જેવા પર્વોમાં પાઠ કરવાથી ભક્તિમય વાતાવરણ ઊભું થાય છે અને મનની અશાંતિ દૂર થાય છે. સામાજિક સાંસ્કૃતિક મહત્ત્વ. ઊંઝા, ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ઉમિયા માતાજી મંદિરમાં ચાલીસાનો પાઠ સામૂહિક રીતે થાય છે. તે સમયે સમગ્ર પાટીદાર પરિવારોને એકાંતનું પ્રતીક બની રહે છે. ઉમિયા ચાલીસા માત્ર એક સ્તોત્ર નથી, પરંતુ માતૃભક્તિ, કુળ પરંપરા અને આધ્યાત્મિક બળનું માધ્યમ છે. જે ભક્ત નિયમિત પાઠ કરે છે તેને માતાજીની અનુકંપા, સુખ, સમૃદ્ધિ અને સંકટોમાંથી રક્ષણ મળે છે, એવી દ્રઢ માન્યતા છે. તો મિત્રો, હવે આપણે ઉમિયા ચાલીસા સાંભળીશું. શ્રી ઉમિયા ચાલીસા. આદ્યશક્તિમાં ઉમિયા તું છે, પરાશક્તિમાં ઉમિયા તું છે, શિવશક્તિમાં ઉમિયા તું છે, પ્રાણશક્તિમાં ઉમિયા તું છે. સકલ વિશ્વની સર્જનહારી, પાણી માત્રની પાલનહારી, મમતામય માતા તું પ્યારી, સૌ પર કરુણા તું કરનારી. બ્રહ્મા સર્જન શક્તિ વાચક, વિષ્ણુ તવ નવ શક્તિ આચક, મહેશ તવ શક્તિ પર રાચે, તવ શક્તિ વિન જગ કે ન ચાલે. ઉમિયા તું છે વેદની વાણી, ઋષિ મુનિઓએ તુજને જાણી, પુરાણોએ પણ તને વખાણી, સંતો ભક્તોએ પણ માની. જય જય ઉમિયા મા, જય જય ઉમિયા મા, જય જય ઉમિયા મા, જય જય ઉમિયા મા. અભિમાન દેવોને આવ્યું, ઉમિયાએ તનખલું બતાવ્યું, બળ કોઈનું માં કામ ન આવ્યું, સૌ શક્તિનું ભાન કરાયું. વસ્ત્ર આભૂષણ તન પર શોહે, અસ્ત્ર શસ્ત્ર તારા કર્મ શોહે, શોભા અનુપમ તારી હોએ, ધૂપ મનોહર ત્રિભુવન મોહે.
લઈ અવતાર દક્ષ ઘર આવી, ઉમિયામાં તું સતી કહેવાઈ, કર્યો તાપ તે કષ્ટ ઉઠાવી, શંભુને તે લીધા મનાવી. યજ્ઞોમાં સર્વે દેવ બોલાવ્યા, દક્ષે શિવને ના બોલાવ્યા, તારી આંખમાં આંસુ આવ્યા, યજ્ઞોમાં તે તો હોમિયા. જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં. ક્રોધિત શંકર શરીર ઉઠાવ્યું, શિવ તાંડવથી જગ અકરાયું, ત્યારે હરિએ ચક્ર ચલાવ્યું, શિવના મનને વિરખ બનાવ્યું. ગિરજા થઈને ગિરી ઘેર આવી, મેનાવતીએ મૂળમાં સમાવી, પિતાએ તુજને ગોદ ઉઠાવી, પર્વત સૂત પાર્વતી કહેવાની. શિવને વળવા પ્રણ તે લીધો, અપરાના બહુ તપ તે કીધો, શિવનું મન તે જીતી લીધું, અંતે શિવાની પદ તે લીધું. વિવિધ વિવિધ રૂપે માં તું આવી, 51 શક્તિ પીઠે સમાઈ, ઉમિયા રૂપે ઊંઝા આવી, કડવા પાટીદારની તું માઈ. જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં. પ્રથમ પૂજ્ય છે ગણેશ તારો, વિઘ્નહર્તા સુત છે તારો, કાર્તિકે પણ પુત્ર છે તારો, દેવોનો છે રક્ષણહારો. રણચંડી થઈ અસુર સહાયા, શુભમ નિશુભમ ને તે તો માર્યા, ચંડમુંડ તારાથી હાર્યા, મહિષાસુર આદિ સહાયા. ગૌરી સુંદર વર દેનારી, અન્નપૂર્ણા અન્ન દેવાવારી, તુજ ભવાની તુજ મહાકાલી, તું અંબા તું બહુચર માળી. નવ દુર્ગાના રૂપ છે ન્યારા, સગડા રૂપ છે માતા ત્યારા, અસ્ત્ર નામમાં ઉમિયા તારા, ભક્તો તે મુક્તિ દેનારા. જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં. ઉમિયા તું છે જગ મહામાયા, તેજ સગડા ખેલ રચાયા, મોપાસમાંથી છોડાવ્યા, જે તારા ચરણોમાં આવ્યા. ઉમિયા મહાદુઃખ હરનારી, ઉમિયા સર્વે સુખ કરનારી, રિદ્ધિ સિદ્ધિમાં તું દેનારી, અખંડ ભંડારો ભરનારી. અજ્ઞાન કેરા તમસ હરજે, અંતરને આલોકિત કરજે, આશીષ તારા સૌ પર વરસે, ભક્ત સમરના હૈયા હરખે. ઉમિયા ચાલીસા જે ગાવે, મન વાચિત ફલ એ તો પાવે, લાલ રતિ ગુણ તારા ગાવે, ભવસાગર સૌ તારી જાવે. જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં, જય જય ઉમિયામાં. જય ઉમિયા માતાજીમાં.